નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના બેલ ગામમાં તળાવ નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં અચાનક 8 ફૂટ લાંબો કદાવર મગર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। મગર વસાહત વિસ્તારમાં ઘૂસી આવતા સ્થાનિકોએ તાત્કાલિક મદદ માટે જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થાના પ્રવીણ મહારાજ અને કિશોરભાઈ દરજીની ટીમ સ્થળ પર દોડી આવી હતી। મગરના કદ અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળે પહોંચી હતી। ત્યારબાદ પ્રાણી જીવરક્ષક સંસ્થા અને વન વિભાગની ટીમે સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ભારે જહેમત બાદ મગરને કાબૂમાં લીધો હતો। આશરે 8 ફૂટ લાંબા મગરને કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા પહોંચાડ્યા વગર સલામત રીતે પકડી પાડવામાં આવ્યો હતો। સફળ રેસ્ક્યુ બાદ મગરને આગળની કાર્યવાહી માટે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। સમયસર હાથ ધરાયેલી કામગીરીના કારણે કોઈ અનિચ્છનીય ઘટના સર્જાઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો।